સાચા વ્યક્તિનો પક્ષ ના લઈ શકીએ તો કંઈ વાંધો નથી, પણ ખોટા વ્યક્તિની તરફેણ કરીને ક્યારેય પાપના ભાગીદાર બનવું નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. 17 ડિસેમ્બર 2023 મારા જીવનમાં દુઃખમાં દુઃખ ભર્યો દિવસ હતો એ જ્યારે મારા પપ્પા અમને મૂકીને ગયા. એમના આજે 2 વર્ષ પૂર્ણ થયા છે. આજે દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સત વંદન કરું છું અને એમને બહુ મિસ કરું છું. એનીવે ગાઈસ, વિડીયોની શરૂઆત 2 વર્ષ પુણ્યતિથિમાં મેં વિચાર્યું હતું, મેં ફોન કર્યો હતો કાલ ઓલા આપણે ટ્રસ્ટમાં. પપ્પાના 2 વર્ષને પુણ્યતિથિ થઈ તો પછી મેં કીધું આપણે ત્યાં જમાડવા જ બાળકો, પણ ફૂલ છે 3 દિવસ સુધી. આજની તારીખ બપોરે સાંજે બધું ફૂલ છે, એટલે એને પોસ્ટપોન કર્યું છે. એવું જરૂરી તો હોય નહીં કે આ તારીખે જ કરવું પડે, 1-2 દી આમ તેમ કરવી ચાલે નહીં તો. એટલે યસ, બધા મિસ કરીએ છીએ, એમના બ્લેસિંગ પણ છે. બ્લેસિંગ છે એટલે તો બધા છોકરાઓ સુખી છે. ચલો પછી જમાડીશું, મારો પ્લાનિંગ જ છે. હું મળી આવ્યો હતો, કાલે જ ગયો હતો. જસ્ટ મેં વ્લોગમાં નહોતું કીધું. કાલની 2 દિવસ, કાલની પરમ દિવસ ગયો હતો. કાલે તું બહાર હતો ને, પરમ દિવસ ગયો હતો. હા, એટલે હવે જોઈએ કઈ રીતનો પ્લાન કરીએ. 1-2 દિવસમાં જ પાછો મને કીધું કે હું કોલ બેક કરે તમને, એવું કીધું. કારણ કે 2-3 દિવસ ફૂલ છે એટલે હું કરીશ. એટલે પ્લાનિંગ છે, કઈ રીતનું કરીએ તમને અપડેટ આપીશ. અને અત્યારે જો અહીંયા બની રહ્યો છે જાદરિયો. પણ શિવાનભાઈને બહુ ભાગ. આની કરતાં મુલેટ કરતાં મસ્ત લાગતી હતી. આ શોખ કહેવાય ને, એના કરતાં મુલેટ સારી લાગતી હતી. શિવ તને નેક્સ્ટ ટાઈમ અમે મુલેટ કરશું. ઓકે? ચલીએ ગાઈસ, બપોરનો 1 થઈ ગયો છે ને ભોજન માટે. આજે ભોજનમાં છે ઓનલી દાળ ભાત. વધારે રીતે બોલો, શાંતિ ઓલું પાછું પડી ગયું, થોડું મારે સ્ક્રૂ ફિટ કરવા પડશે. પવન એટલો આવે છે તો રહેતું નથી, એટલે મારે સ્ક્રૂ મારવું પડશે, તો અહીંયા પરફેક્ટ થશે. ચાલો, ફાઇનલી આજનો વર્ક ડન કર્યું. હજી જીએસટી પેન્ડિંગ છે, કાલે જે આખો દિવસ લાગશે, પછી થોડોક ફ્રી થઈ જઈશ. ચાલીએ ઘરે જઈએ અને માહોલ જોઈએ. આયન્સ ભાઈને નથી મળ્યો, મજા આવે છે. કઈ છે દુખે છે નથી કરો પંખો. એની વે ગાઈસ, ઘરે પહોંચી ગયા છીએ ને જો અમારા આયન્સભાઈ જસ્ટ ઉઠા છે, ફોટામાં નથી હજી પ્રોપર. ચલો, તો આપણે ભોજનમાં શું છે આજે? આજે અમારે બહાર જમવા જવાનું છે. અમારા હાડુભાઈ તુલસી હોટલમાં ઇન્વાઇટ કર્યા છે. મજા આવશે. હમણાં તો કંઈક ને કંઈક જી સિરીઝ ભેગી. હમણાં અરવિંદભાઈ ગયા, પછી હમણાં સગેલા ભેગા થયા, અને આજે પછી હાડુભાઈ જમણવાર કર્યું છે. હવે તો અમારે વારો આવશે, તો આપણે પ્લાન કરો ક્યાં કરીશું એ કરવાનું. હમણાં જ કરો, થોડો પ્રસંગ જવા જો. હમણાં એક મેરેજ છે. હા, એટલે મજા આવશે, બધા ભેગા થાય. બધાનું પાછું ટાઈમિંગ સેટ કરવું, બહુ બધાને કહેવાનું, એટલે એમાં 2-3 વિખાય ને તો પછી પોસ્ટપોન કરવું પડે. એટલે બધું આ બધું હોય છે, મજા આવે. મને તો ને બિગ ફેમિલી હોય તો બહુ મજા આવે, કારણ કે એન્જોય કરીએ બધી વસ્તુ. એકલા આપણે નહીં જામતું. ચાલો, તો આજે તુલસી હોટલનો આનંદ લેશો. પછી ડાયરેક્ટ પછી અહીં આવવાનું છે મારા સપ્તાહમાં. જય સ્વામિનારાયણ. અમારા દર્શકભાઈ અને નિલેશભાઈ તરફથી આજે આમંત્રણ છે. આમંત્રણને માન આપીને બધા આવી ગયા છે. આવવાનું જોઈએ. કેમ છે પેટમાં? બસ આજે તો મોજ જઈએ પછી ખબર પડે. તમારા જમાઈ મલકાઈ છે એનું? હા, એ તો મલકાઈ તો મંગાવવાનો. અને આદિ ખુરશી આપો ને કોને બસ ને. હાલો, પેકઅપ કરો. કેવું ખાધું નહીં, બધાને ખવડાવ્યું, કપડાને ખવડાવ્યું. લૂછ ને મોટું લૂછ ખાવાનું તો મોટું લૂછ. એમને રાતે તમને કહું
રાયતા એટલા ખાધા ને તો ઢોળા પાછું બીજી વાર કોણ હાલે લે આયુ કેન્ડી ખાવી છે ચલો જેમાં પછીની જમાવટ હા એવું કઈ ભાત ઘટે ને એવું કઈ અને જોઈ લો મેંગો ડોલી ઉપડે પડા પડી મેંગો ડોલી ની પડા પડી અહીંયા 2 ડોલી આપો મારે જ ખાવી અચ્છા તમારે ખાવી છે જમાઈને આપું અરે આમ સામે ઉપરથી ઓર્ડર છે જાઓ બાજુમાં ખવડાવો ને હવે તમે હારો તમે નક્કી કરો કોણ ખાઈ ખાઈ જાઓ કાંઈ વાંધો નહીં એ બાજુ વહી જાવ હા જો કંપની આપો અને કંપની આપો મેંગો ડોલી કિલુબેન ને મોકલું હાલો મામા આવે જાવું છે ને ચલો જય સ્વામિનારાયણ ચલો નિલેશભાઈ બાય મુનિયો આપણી શક્તિ આવડત શું વાયરસ કોણે જોયો આમાંથી ચલો કોરોના જોયો એ હાથ ઊંચો કરો વાયરસ જોયો પોતા માટે બીજી લાવવાની બે રાખવાની એમબીએ વાળી પોતા મારવાના હોય ને ભાઈ હવે એમબીએ વાળી પોતા મારે તો જે ઘર તારા ઘરમાં એ કે આ તો અમે તમને લાયા બાકી કોઈ હંગરે નહીં બધા આવું સંભળાવે એકબીજાને પછી સંબંધો ટકે એક પત્ની એના પતિને શું કે અમારે તો દૂરથી માગા આવતા હતા તોય ના ગયા તમારી પાસે નજીક આવ્યા તે પતિ કે દૂર વાળા જ માગા આવે ને કારણ કે નજીક વાળા તો ઓળખતા હોય એટલે દૂરથી માગા આવતા હતા એક પત્નીએ પાછું એના પતિને કીધું કે અમે તો તમને જોયા નહોતા ને તો એ સિલેક્ટ કર્યા હતા પેલા આવું હતું ને જૂના જમાનામાં તો આ સવાણી કાકા તો કઈ જોવાય નહીં ગયા હોય બરાબર એ જોવા જવાના રિવાજ જ નહોતા ખાનદાન જોવાનું શું જોવાનું ખાનદાન જોવાનું એનો આંબો જોવાનો એના પરથી ખબર પડી જાય કેરીઓ કેવી હશે આંબો હરખો હોય કેરીઓ બધી હરખી જ હોય એટલે એક પત્ની એના પતિને કીધું કે અમે તો તમને જોયા નહોતા તોય સિલેક્ટ કર્યા એટલે પતિ શું બોલ્યા કે તમે તો મહાન છો જ કારણ કે અમને જોયા નહોતા તોય સિલેક્ટ કર્યા અમે તમને જોયા હતા ને તોય સિલેક્ટ કર્યા બોલો તમને જોઈ લીધા હતા કે આમાં કઈ ભલીવાર નથી તોય સિલેક્ટ કર્યા તોય અમે પાછું વળીને જોયું નથી આ પાલીતાણાના યાત્રા મેં કરાઈ છે પેલો પુરુષ કે છે લગ્ન એ સુખી થવા માટે નથી બીજા પાત્રને સુખી કરવા માટે છે હું પરણીને આવનારા પાત્રથી સુખી થઈ જાઉં મારા ઘરમાં કામવાળી હવે બંધ થઈ જાય કારણ કે દીકરી આવી ગઈ પછી કચરા પોતા કરે કચરા પોતા કરવા માટે છોકરાને પરણાવો નહીં ઘરને સાફ કરવા માટે વહુ લાવો નહીં એ તો એક ગૃહસ્થાશ્રમ છે એ બધું સાઈડ પ્રોડક્ટ છે એ કરશે જ જો તમે પ્રેમ આપશો સંસ્કાર આપશો માવજત કરશો તો બધું કામ કરશે પણ મનમાં કોન્સેપ્ટ ક્લિયર રાખીએ કે બીજા થકી હું સુખી થઉં એ માનવીય સંબંધો નથી બીજાને હું સુખી કરું એ માનવીય સંબંધો છે ચલો આજે મજા ના સાંભળવાની પણ આ ક્યાં હેઠો બેસ સોડો નહીં હું આ દોડ એટલે આપણે ગોતવાનું ટ્રાફિક એટલી હોય સો ગાઈસ પહોંચી ગયા છે ઘરે સત્તામાં મસ્ત આવ્યું હતું સ્ટાર્ટિંગમાં તો ભાઈ બહુ દૂર હતું કારણ કે અમે લેટ પહોંચ્યા હતા
પછી મેં સાઈડની લાઈન પકડી, ખુરશી મેં એકાદી ખાલી નીકળે ને અહીંયા બેસી જાઓ તો સ્ટેજ પાસે ખાલી થઈ બેસી ગયો, મજા આવી ગઈ 1.5 કલાક. આજનો ટોપિક હતો મિલેશ સુર તુમ્હારા. મિલેશ સુર તમારા પતિ પત્ની વિશે હતું. બહુ સારું હતું, બહુ મજા આવી. એના એક્ઝામ્પલ, એની જે રિયલ સ્ટોરી જે આપણે દર્શાવે કે આ રિયલ સ્ટોરી બહુ બધી કહે, એ મજા આવે. એટલે બહુ મજા આવી. હવે કાલે બી છે ને પરમથી, હવે 2 દી છે તો 2 દી આઈ થિંક હવે કાલથી કોઈ વસ્તુ મારે કોઈ કહે ને કે અહીંયા આવવાનું છે, નહીં મારે જવું જ નથી. 2 દી ફૂલ ભરવા, મજા આવે સાંભળવાની. સો એનીવે ગાઈઝ, વિડીયો એન્ડ કરી દે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય સોના, જય શ્રી કૃષ્ણ, જય માતા. ગુડ નાઇટ.